15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે વડોદરા જિલ્લાના દેણા ગામ ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ભવ્ય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દેણા ગામ ખાતે 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ભવ્ય સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રગાન સાથે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાની રક્ષા તેમજ રાષ્ટ્રના વિકાસ યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે દેણા ગામના સરપંચ શ્રીમતી નાયક પાર્વતીબેન ધીરુભાઈ, ડેપ્યુટી સરપંચ શ્રી કુરેશી અઝરુદ્દીન, હાજી અકબરભાઈ તેમજ તલાટી ક્રમ મંત્રી શ્રી નિલેશભાઈ પટેલ સહિત ગામમાં આગેવાનો, ગ્રામજનો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેણા ગામ તિરંગાના રંગે રંગાઈ ગયું હતું અને દેશભક્તિના નારાઓની વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અમૂલ્ય બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજરોજ દેણા મુકામે 80માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી। ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગામના તમામ યુવાનો, વડીલો, નાના ભૂલકાઓ અને જે દેશને માટે જે બલિદાન આપ્યું એ વીરોને યાદ કરીને એમને પણ શ્રદ્ધાંજલિ આપી। આજના આ કાર્યક્રમમાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। નાના ભૂલકાઓએ સરસ કૃતિ રજૂ કરી। એમાં હું દેણા ગામનો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે અને શિક્ષકગણનો, કારણ કે જે પ્રિન્સિપલ જે ઉત્સાહિત છે એમને જે બાળકોને તૈયાર કર્યા છે એટલે એમનો પણ હું ખાસ અભિનંદન આપીશ। અને દેણા ગામના વડીલોનો, યુવાનોનો અને વિકાસના કામોમાં અમારા ડેપ્યુટી સરપંચ અને તમામ એમની ટીમ, એમની હું સાથે છું અને એમને મને જે રજૂઆત કરી છે એ પણ હું પૂર્ણપણે ખાતરી આપું છું। અને દેણા ગામનો ફરી હૃદયથી ખૂબ ખૂબ આભાર અને સ્વતંત્ર દિનની હાર્દિક શુભકામનાઓ। અમારા દેણા ગામમાં વર્ષોથી 15મી ઓગસ્ટનું ઉત્સવ મનાવવામાં આવે છે અને જે રીતના અમારા અહીંયા હિન્દુ મુસ્લિમ બધા સાથે રહી અને એક 15મી ઓગસ્ટ પર સંદેશ અમે દેશવાસીઓને આપીએ છીએ કે ભાઈ અમારી એકતા કઈ રીતના છે, અમારા બાળકો કઈ રીતના છે અને અમારા તમામ ગામના તમામ નાત જાતના બધા જ લોકો સાથે રહી અને અમે 15મી ઓગસ્ટમાં જમવાથી લઈ અને ઇનામ વિતરણ બાળકો માટે બધું આયોજન કરીએ છીએ, જેના માટે અમારા પ્રિન્સિપાલ, અમારી દેણા પ્રાથમિક શાળાનું શિક્ષકનું સ્ટાફ અને આજે અમારા તાલુકા સદસ્ય જે અમે આમંત્રણ આપ્યું એટલે 5 ગામમાં અમારા દેણામાં પધાર્યા છે, એટલે અમારા માટે ગર્વની વાત છે કે આજે અમારા દેણા ગામમાં એક આમંત્રણ પર જે રીતના તાલુકા સદસ્ય આવ્યા છે તેમનો બી આભાર માનું છું। અને આવનારા ટાઈમમાં દેશમાં તરક્કી અમારા દેણા ગામના ડોક્ટર, એન્જિનિયર અને બધા ઘણી બધી ફિલ્ડમાં મારા બાળકો નીકળે અને અમે આવનારા ટાઈમમાં અમે કહી શકીએ છીએ કે ભાઈ અમારું દેણા ગામમાંથી આવે છે, એટલે એના માટે અમે ગર્વ અનુભવીએ એ રીતના અમે અમારી તૈયારી કરીશું। અને પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે મારી પોતાના સભ્ય, પંચાયતના સભ્યો, અમારા સરપંચ, અમે બધા સાથે મળીને અમારા ગામનો વિકાસ કઈ રીતના થાય એ અમે આયોજન બંધ કરીશું અને એની રજૂઆત અમે તાલુકા જિલ્લામાં કરી અને અમારા ગામના સારું એક સ્વચ્છ ગામ અને ડેવલપ ગામ બને એ રીતના અમે આયોજન કરીએ છીએ। અને અમારું પ્રયત્ન છે કે આવનારા ટાઈમમાં દેણામાં 12 ધોરણ સુધી અમારી પ્રાથમિક શાળા બને તેવી અમે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીએ છીએ અને અમારા તાલુકા સદસ્ય થ્રુ આગળ વાત પહોંચાડવા માંગીએ છીએ કે અમારી બાળાઓ જે છે તે દેણામાં શિક્ષણ મેળવી અને દેશનું ગૌરવ પ્રતિનિધિત્વ કરે એવી અમે આશા રાખીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।